તો મિત્રો ગુડ મોર્નિંગ. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું ભાઈ. અત્યારે વાગી ગયા સવારના 7 ભાઈ. અને આપણે જવાનું નીકળીએ લગ્નમાં. આપણે તો નાઈ ધોઈને ફ્રેશ થઈને પછી મળીએ તો કંટાળીએ આપણે. ના આપણે તો ચીકુડી જામફળ એ ઘટે છે. આંબો હતો આંબા તો કેરી કેરી તો થઈ ગઈ મોટી. હા યાર તો ગોઠલી વિના નહીં ને આજ તમારે આરવી બેને આવ્યા છે કે અમારે વાડી આવું છે. સકડી આવે ઘઉંની ભાઈ. હા ગયો હા બધું. હવે આપણે જવાનું છે ભાઈ મેરેજમાં. એટલે મમ્મીને મેલ આવ્યો હતા ગાડી લઈને જવાનું છે આપણે. હવે જાય ઘેરે પછી નાહી ધોઈ લઈએ અને પછી તૈયાર થઈ નીકળીએ. હજી વંટલીથી ભાઈ થોડુંક સામાન લેવાનો આરતીએમનો. એટલે મામાનો છોકરો આટલો આવે ભાઈ. હા મહિલા જાંબુ કે બધે તમે માનતા રેડી જો શું કહેવાય એને જાંબુ. હાલો તો ભાઈ હવે નીકળીએ. એમ કઈ ઘેરે જઈને નાવો ધોવાનું બધું બાકી છે પછી નીકળીએ. લગ્નમાં જવાનું છે ભાઈ. આજે મમ્મીને વાડીએ મેળવાના હતા. આજે આપણું ખેતર કેરી હોય બાકી જોમ બહુ જાંબુ દુનિયાના મલકના છે. હાલો તો કન્ટિન્યુ જો કાંઈ ઘેરે કોઈ ત્યાં ઘટે નહીં એવું બને જ નહીં. અહીંયા ઘટે નહીં. લઈ લે નારિયેલ લીધો. વાડીની તો મોજ જ અલગ છે ભાઈ. ઘરે વાડી રહેવાનું હોય ને એટલે મજા રહેવા રાખે. લઈ લ્યો નારિયેલ લે શું હોય ક્યાં બધા દાડમ બધી વસ્તુ એક વસ્તુ નથી કે નથી. કેરીઓ આ તો બહુ મસ્ત છે ભાઈ. તૂટી જાય કે જ નથી. એને ક્યાં દીધું મારે પીવો છે. લઈ લે ભાઈ નારિયેલ લીધો. રીંગણી બધું છે આપણે આમાં. હા મેન સાહેબ જ નાખ્યા હતા ઓલું બધી લઉં અડસિયા હોય ને દારિયા એ બધા એમાં ખોદી ખોદીને પછી ઓલા નાખ્યા હતા ઓર્ગેનિક ને પાણી બધી. આ મહેનત છે આપણી ભાઈ. આમાં બધા નહીં છે મારા કરતા વધારે પપ્પાની એની. હું એક દી આવ્યો હતો ઓલું નાખી દીધું આમાં અડસિયા હોય ને પાણી બધી ઓર્ગેનિક ને. હાલો તો ભાઈ મળીએ કેમ કે મોડું થયા હતી. ઓલો ભાઈ આપણે આવી ગયા હાસલો. ચાલો તો ઘેરે જઈને નાહી ધોઈને તૈયાર થઈને નીકળીએ. તો ભાઈ વાડીએથી આવી ગયા ને મસ્ત મજાને તૈયાર થઈ ગયા ભાઈ. જો સાદા સાદા પહેર્યા કપડા. લગ્નમાં જવું હોય તો એમ બોલવું નહીં કરવાનું બહુ મજા આવે. ઉનાળામાં ગરમી બહુ થાય તો આપણે હવે છે વંટલી. હવે તો નીકળીએ તો ભાઈ તૈયાર થઈ ગયા. તૈયાર થવામાં આપણે બહુ હોય નહીં તો વાર લાગી થોડીક. હવે આશીષભાઈને મળવું હતી શું કહે વંટલીથી એ આવશે ભાઈ. ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં વંટલી. એટલે ગરમી એ ભાઈ દુનિયાની. હવે ફ્રીજનું ઠંડુ થોડું પાણી પી લઈએ અને પછી ભાગીએ. અને ગરમી વાત જ પૂછો. ચાલો તો નીકળીએ. ફાઇનલી ભાઈ વંટલી ભૂકી ગયા આપણે. બધા ઠેલામાં ઠેલિયું નાખીએ. કેમ છે મજામાં? મજા તો સારું લ્યો. રામ રામ. હા ભાઈ એ કઈ વાપરો એને કોઈ વાંધો જ ના આવે. હવે ઠેલો થશે. હવે આરતી દુકાન સામાન લેવા જવાનું. અમારા હિનાબેન આવે છે યાર. આથી વંટલી આવે જુનાગઢ. હાલો ભાઈ દુકાન જઈએ માત્ર સામાન લઈને પછી નીકળીએ. આશીષભાઈ તો આવી ગયા. હવે બેન આવે એને લઈ લે ભાઈ નીકળીએ લગ્નમાં. કન્ટિન્યુ છે બ્લોગમાં. આશીષની દુકાન આવી ગયા તો ભાઈ તારી બહેન છે ભાઈ રસ્તામાં છે. હું આશીષભાઈ સોડા પીવા આવી ગયા. હાલો બીજી માહિતી બીજું શું હોય. ઓલા ભાઈ આવે પછી દવા લઈને જવાની છે. થોડા દિવસ આવી જાવ વંટલી હો તો ભાઈ નહીં. તો ભાઈ અત્યારે અહીંયા આવી ગયા આશીષની દુકાને. આશીષભાઈને આ ભાઈ દવા લેવાની હતી લઈ લીધી ન્યુટ્રીચાર્જ વુમન. અને આશીષની દુકાને ભાઈ વંટલી જેને અહીંયા આવ્યું હોય લેવા એ બધી પ્રોડક્ટ મળી જાય આવી જાય તો લેવા. હું તો યુઝ કરું તમે કહી દો. આમાં બધી વસ્તુ છે ચટણી મરચાં કોલગેટ બધી. આ વંટલી આપણો હું કઈ આ છે ને ફ્લોર ત્યાં બસ સ્ટેન્ડની પાછળ. હાલો તો અમે બધું લઈ લીધું. અમે નીકળીએ અને તમારે લેવું હોય તો આવજો લઈ લેજો. આરસીએમની વસ્તુ બધી બહુ સારી આવે. હું તો યુઝ કરું. હાલો જો પણ હિનાબેનને ટ્રેન પર જવા ને નીકળીએ. હા બધું પૂરી મસ્ત રસ આવી ગયો ભાઈ. એટલે આપણે આશીષભાઈ પી છે રસ. હિનાબેન પી લીધો આગળ કેમ કે પેલા ઓલો ખાઈ છે રસ મેં કઈ ગલાસ એના ભાઈ હા પીનો ભાઈ ધડકો હોય શું કે આશીષભાઈ ધડકો કેવો છે લાગે છોકરાને ધડકા ના લાગે. હાલો તો ભાઈ બાતો
ભાઈ કઈ અત્યારે પૂરી ગયા વાટવા અને બેઠા છે તેથી એક માણસ છે નંબી ભાઈ બેઠા ભાઈ તડકો એની વાત જ પૂછો એમ કે આવી ડાયરેક્ટ બેસી ગયા હતા હવે હું ઘડીક લંબાવ્યો મોટું મોટું જઈને બેઠા ઠંડુ પાણી પીધું મસ્ત રાખોટલા મસ્ત બનાવે ભાઈ સાદું બનાવે આપણે કીધું સાદું બનાવો એ તો કદાચ ગાણા કેરી લઈ આવ્યા સેવ ટાઈમ શાક મસ્ત ભાઈ રોટલી હાલો તો ખાઈ પી મળીએ કેમ છે ભાઈ કેવું પડે હાલ પછી મળીએ જમીન હોઈ ગયા કેરી રસ ને સેવ ટાઈમ શાક રોટલી નતું ભાઈ જરા ખાઈ લીધું હોઈ ગયા હતા હવે તો ઉઠ્યા જાવું આ ફોન આવ્યો એના બેન હવે જો તૈયાર થઈ ગયા હાલો ભાઈ નીકળીએ શું કે ઉઠી ગયા તો શું કે મારે જાવું ને હોરા જાને તો મળતું હોય ને હાલો ભાઈ જાય આવે ડીજે માં વાર લાગી ગયેલો મેચ આવે ભાઈ નહીં દેખાય ગરમી અત્યારે ગરમી બહુ થતી હતી એટલે આવી ગયા મેળી ઉપર આપણે આરસીભાઈ હુતા હે બ્લર થઈ ગયા એટલે જો આપણે ભાણે રમે છે ને ભાઈ છે ને ગરમી હતી એટલે ભાઈ એ બધા રમતા રમતા ગયા ઓલું શું કહેવાય કુલે કુલે અમે અત્યારે બેઠા ને પોવો ને ભાઈ ઘટે જ નહીં અત્યારે કઈ શાંતિ થઈ એમ કે નહીં ભાઈ આમ બેઠા ભાઈ આખો દી ગરમી 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 વાત જ પૂછવા ભાઈ હવે ભૂખ લાગી ગઈ હવે ખાવાનું પરિણામ કરીશું તો કે નક્કી થઈ છે અમને જઈને જમીએ ને પછી અહીંયા દાંડિયા રસમાં મળશું શું કેવું આરો ભાઈ તમારું હે મજામાં ને કઈ છે ઘડિયાળ દાદી મોંઘી કિંગ કોહલી કોહલી તો કોહલી છે ભાઈ તમારા ઓલા કે નથી તો શું કરે કોહલી જેવું થાય નહીં 105 મારો એટલે એમની 105 ઈ કદાચ 80 દડા માર્યા શું છે 58 માર્યા હતા 56 દડા માર્યા હતા 56 દડા માં 105 માર્યા તો જીતી ગયો અને તેથી ઓલા 100 કેવલ રાહુલ કેટલા માર્યા હતા ભાઈ 150 માર્યા 56 દડામાં તો એ હારી ગયો હારી ભલે એમાં જોવાનું આપણે રન ગમે એટલા ઘરે હારવું ના જોઈએ એમ આ 150 મારીને જો હારી ટીમ તો આવે છે ને એ ભલે 58 રન ભલે શું જીતેડા નહીં એ જીતેડા કહેવાય તો ભાઈ આરસીબી તો આરસીબી છે વિરાટ તો વિરાટ છે એની તો વાત જ ના થાય કાયદેસર શું કેવું ભણે હા એમ હા તો એમ કોહલી કોઈ પૂગે નહીં ટીમને ફેર પડી જાય ખાલી આમ ઊભો હોય ને એટલે એમ સમજો હાલો મેં જીતી ગયા કિંગ કોહલી આમ તો એને કિંગ ના કહેવાય બાપ ઈ તો બધા માટે કિંગ છે અમારા માટે બધા માટે કિંગ હાલો તો બહુ થઈ ગયું ડિબેટ તો બહુ કરી લીધી કાંઈ ફાયદો છે જ નહીં આપણને જમવાનું એક જોઈએ શું છે એ પ્રમાણે મળીએ આગળ ભૂખ લાગી જોરદાર ડીજે વાળા તો ગયા છે કઈ આવશે કઈ જમવા થાય હાલો તો પવન છે ભાઈ જોરદાર તમને ખબર રહી છે વાળ ઉડે છે મસ્તી ના ભાઈ જો અત્યારે પથારી પડી ગયા છે નહીં માણસો નું શું કામ ભાઈ અમારે દેવામાં કામ કરવા માંડો ધંધા કરવા માંડો નાઈટ ચાલતી તો શું કરું નાઈટ જ ચાલતી હા ચાલો તો મિત્રો પછી મળીએ હવે કન્ટિન્યુ બ્લોગમાં પીરસી બેસી ગયા જમવા લઈ લ્યો દાળ ભાત ગુલાબજામુન ભજીયા આપણે આશીષભાઈ આવી ગયા મયુરભાઈ આવી ગયા ખાજો હરમાદાની આશીષ કોઈ દી હરમા હાલો હાલો ભાઈ ખાઈ લે પછી મળીએ રમવાનું બધું બાકી છે પીરસતા હજી તો જમવા બેઠા છીએ સમજો કન્ટિન્યુ અત્યારે રમી જમીન આપણે રહીમાં નથી અહીંયા આવી ગયા અને અત્યારે રાતના કેટલા વાગ્યા ભાઈ 1:19 1:30 થયો ભાઈ અત્યારે આવ્યા અગાડી સુઈ જવું થાકી ગયા ભાઈ સવારે ઉઠી નાઈ તો લગ્નમાં પૂગી જવાની વાત આવે છે ચાલો તો કન્ટિન્યુ લોગમાં સવારે મળીએ આશીષમાં ડેટી બાકી સુઈ ગયા થઈ ગયા મારે સુઈ જાવ ભાઈ 1:30 થઈ ગયો ટૂંકમાં હવે કઈને સુઈ જાવ તો પછી ગરમી ઓછી હતી બહુ નતો એટલે બેઠા ગયા હાલ તો સવારે મળીએ અત્યારે વાગ્યો રાતનો 1:30 ચાલો તો સવારે મળીએ તો
મોર્નિંગ મિત્રો. અત્યારે હવે સવાર થઈ ગયા અને 8 વાગી ગયા. આપણે તો બધા ઠેલા લઈ જવાના હે ગાડીમાં, અડધા ચોલીને બધું મેલવાનું હે. હવે આપણે જવાનું છે બાટવાથી પછી આપણે ઘેરે જવાનું. ત્યાંથી પછી જાનમાં આવીશું. આપણે એમ કે જાનમાં આપણે ભાઈ આ વનશે વંટલી, તો ત્યાં થોડુંક થાય તો આપણે ઘેરે જઈએ, ત્યાં તૈયાર બેર થઈ જાય. તો કાંઈ તૈયાર થઈ ગયું જાઉં ને તો બતાવ્યા થઈ જાઉં. ચાલો તો કન્ટિન્યુ લોગમાં નીકળીએ. હવે અહીં ઘેરે પછી તૈયાર થઈને આવીએ ભાઈ વંટલી. ઘેરે પૂગ્યા થઈ ગયા તૈયાર નાઈ ધોઈ થઈ ગયા અત્યારે 10:30. હવે જાવું યાર જાનમાં. અહીં જાન આવી નથી. ચાલો તો પછી મળીએ જાનમાં જઈને. ભાઈ રમી દીધું ભાઈ મીડિયામાં. હવે તો બધા બેઠા છે જઈએ. આજે મસ્તી કરે. આ મામા કોઈ નથી. આ આશીષભાઈ બેઠા. આશીષ હલો ભાઈ કહી દે. ગરમી ભાઈ દુનિયા વાત નથી અહીંયા. આજે થાકી ગયા બધા. હાલો તો ખાઈ ભાઈ ખાવું ભૂખ લાગી નથી. ખરાબ કે લાઈટે રહી ગઈ વાતો ગરમી રહી ગઈ. ઉઘરી ગયો ભૂખ એવી લાગે વાતો જમવાનું થતું નથી. જમવાનું હોય તો વાંધો નહીં, લાઈટ કરીએ શું કરવું? ખાવા દો કંઈક શાંતિ થઈ. જસ્ટ જમવા બેસી ગયા છીએ. કેરીનો રસ, ગુલાબ જામુન તમે જોઈ લો. શું કે આશીષભાઈ? ભાત મારે આમાં એમ ફેરું કરી દીધું. ભૂખ લાગી ગઈ જોરદારની. ગરમી એવી સાંજ પછી મળીએ. રસ છે હોય રસ પીએ કેવો છે ઠંડો છે પછી જોરદાર ઘટે નહીં. હાલો પછી મળીએ. રસ કેવો છે ભાઈ? આ ઓના વરા બગાડ્યા છે. ખાઈ લે પછી મળીએ ભાઈ. ભૂખ લાગી જોરદાર. તો અત્યારે આવી ગયા રસ પીવા. જમી લીધું કહીને બેઠા હતા ભાઈ. આશીષભાઈ કે મારે નીકળવું કે લગન નું બધું પતી ગયો. વિધિ હાલતી શું કે ભાઈ નીકળવું? રોકાઈ જાય નહીં, નીકળી જ જવું, ભાગી જ જવું સીધું નવા કામ. હાલો વાંધો રસ મસ્ત મજાનો પી લે. પછી હવે મળતું નહીં. હવે એટલે બ્લોગનો એન્ડ. હવે થાકી ગયા. હવે ઘેરે જઈને ભૂલી જવું છે. હવે એની ઘેરે જાય હું મારી ઘેરે. હાલો તો રસ બસ સ્પીડમાં નીકળીએ. ચાલો તો બાય.